હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એકદમ પરફેક્ટ મેઝરમેન્ટથી ખીચું બનાવીશું। તો જે સ્ટ્રીટ સ્ટાઇલ ગુલ્લા જેવું ખીચું મળે છે એવું ખીચું બનાવવાનું છે। તો અહીં મેં 3.5 કપ પાણી એડ કર્યું છે। તો એક પરફેક્ટ મેઝરમેન્ટ છે, સહેજ પણ પાણી કે કશું જ વધારે એડ કરવાની જરૂર નહીં પડે। તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો બસ પાણીને આપણે ઉકાળવા માટે મૂકી દેવાનું છે। પાણી ઉકળે ત્યાં સુધી આપણે એક મસાલાની પેસ્ટ બનાવી લઈશું, જેમાં મેં સુરતી મરચાં લીધા છે, 4 થી 5 મરચાં છે, અડધી ચમચી અજમો અને અડધી ચમચી જીરું છે, જેની આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે। પાણી ઉકળી ગયું છે, તેમાં સ્વાદ અનુસાર મીઠું, થોડા તલ 1 ચમચી જેટલા, થોડો ખારો આવે છે, જે પાપડીઓ ખાર કહેવાય એ, અને આપણે જે બનાવેલી પેસ્ટ છે એ બધી એડ કરીશું। તમને જે રીતે ભાવે એ રીતે તમે તીખાશ એડ કરી શકો છો, અને લીલા ધાણા એડ કરીશું। તો બધું જ એકદમ સરસ આપણે ઢાંકણ ઢાંકીને 2 થી 5 મિનિટ ઉકળવા દઈશું। તો જોઈ શકો છો આ રીતે એકદમ સરસ ઉકળી જાય એટલે આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે। તો અહીં મેં 2 કપ ચોખાનો લોટ લીધો છે। તો એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે, બધી જ વસ્તુનો તો એકદમ પરફેક્ટ લોટ બફાઈને રેડી થશે। તો હવે ઉકળી ગયું છે, ગેસ બંધ કરી દેવાનો અને આપણે ચોખાનો લોટ એડ કરી દેવાનો, અને બસ એકદમ કન્ટિન્યુ વેલણની મદદથી એને હલાવીને મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને ગઠ્ઠા પણ ના પડે અને એકદમ સરસ લોટ સરસ રીતે મિક્સ થાય। તો આ પ્રક્રિયા થોડી ઝડપી કરવાની છે। તો બસ આ રીતે આપણે લોટને વેલણની સહાયતાથી મિક્સ કરી લેવાનો છે। તો જોઈ શકો છો સહેજ પણ ગઠ્ઠા કે કશું રહ્યું નથી। તો બસ હવે આપણે ઢાંકીને 2 થી 5 મિનિટ માટે એને રવા દઈશું, જેથી કરીને થોડું એકદમ સરસ ટેમ્પરેચર સચવાઈ જાય। બસ હવે જોઈ શકીએ છીએ આ રીતે લોટને થોડો ઢાંકણ ખોલી અને થોડું ઠંડુ થવા દઈશું, એટલે કે આપણે આના ગુલ્લા કરાવવાના છે। એટલે થોડો નોર્મલ ઠંડો થાય તો આ રીતે આપણે થાળીમાં પણ ઠંડો કરી શકીએ છીએ। તો તપેલીમાં કે થાળીમાં તમને જે રીતે ફાવે તે થોડો ઠંડો કરવાનો છે। તો બધો લોટ હું થાળીમાં કાઢી લઉં છું, જેથી કરીને સરસ એવો ઠંડો થાય। ત્યાં સુધી આપણે ઢોકળીઓ ગરમ કરવા માટે મૂકી દઈએ। તો લોટ થોડો ઠંડો થાય ત્યાં સુધી આપણે ગરમ કરવા માટે મૂકી દઈએ। હવે થોડો હાથે તેલ લગાવી લેવાનું છે, અને તમને જે રીતના જોઈએ એ રીતના આ રીતે પ્લાસ્ટિકની સહાયતા કે થાળી પર કે તમને જે રીતે ફાવે તે આ રીતે લોટના લુવા જેવું વણી લેવાનું છે। લાંબા લુવા થોડા કરવાના છે, જેથી કરીને એકદમ સરસ કટ કરીને ખાવાની ખૂબ મજા આવે। તો બસ આ રીતના આપણે લુવા કરી લેવાના છે। વચ્ચે જરૂર પડે તો તમે થોડું તેલનો ઉપયોગ કરી શકો છો। તો વરાળિયું ગરમ થઈ ગયું છે, તો બધા લુવા આપણે મૂકી દેવાના છે, અને એને 10 મિનિટ માટે આપણે સ્ટીમ કરવાનું છે, કેમ કે ઓલરેડી અધકચરો લોટ તો બફાઈ ગયો હોય છે, એટલે ફરીથી એને બફાતા વાર નથી લાગતી। તો હવે ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે એને બફાવા દઈશું। તો જોઈ શકો છો એકદમ સરસ આપણો લોટ બફાઈ ગયો છે, તેને થોડો ઠંડો થાય પછી કાઢવાનો છે। તો આપણે કાઢી પણ લીધો છે, અને આ રીતે પીસીસ ચપ્પાની સહાયતાથી કરી લેવાના છે। તો નાના મોટા તમને જેવા ગમે એવા। તો જોઈ શકો છો એકદમ સરસ અને સોફ્ટ, અને એકદમ કલરમાં પણ બહુ જ ફાઇન, ખાવાની મજા આવી ખીચું રેડી થઈ ગયું છે। તો ખીચું સિંગતેલ વગર તો અધૂરું જ છે। તો તમને જેટલું ભાવે એ એટલું સિંગતેલ એડ કરવાનું છે, અને અથાણાનો મસાલો એડ કરીશું। તો જે રીતનું તમને ભાવે એ રીતનું એડ કરી શકો છો, વધારે ઓછું। તો બસ બધું મિક્સ કરીએ એટલે આપણું પાપડીનું ખીચું કે પાપડીનો લોટ રેડી છે। તો શિયાળાની ઠંડીમાં આ રીતનું કોઈ ખાવાનું મળી જાય તો ખૂબ જ મજા પડી જાય। તો એકદમ સરસ ચટપટો, અને તમે ઈચ્છો તો લીંબુનો રસ પણ એડ કરી શકો છો। તો એકદમ સરસ ચટપટો એવો આપણું પાપડીનું ખીચું કે પાપડીનો લોટ રેડી છે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો।